જી જવાનું તો હે જાનમાં પાસે લગ્ન છે તી બે ઠેકાણે હે તી પછી બે ઠેકાણે એક જે હું ને બાપ થાકે રહ્યો બાપો કે ઝટ ઘર આવે છે ને હાલ થાય અમી પરથી તો કડી આવતું નહોતું ને હાલો રામ રામ સીતારામ બધાને કેમ છો મજામાં તો આપણે વાગ્યા છે યાર અમારા ઘર મહેમાન આવ્યા હતા ને મહેમાન આવ્યા આપણે ભાઈ કેશોદથી કોઈ પણ વસ્તુને લેવે છે વાળા રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં જશો કેમ કે તમે જે રાજુભાઈના અને હીરાબેનના બ્લોગ જુઓ અને એમાં તમને આનંદ આવે અને દેશી બ્લોગ હોય મસ્ત બ્લોગ હોય અને આજે તો અમે ફેમિલી સાથે બધાને અને અમારા સગા પણ થાય હાડુભાઈ થાય બરોબર એટલે આજે અમને એમ થયું કે બળેશથી આવતા ને તો રાજુભાઈની કોઈ મુલાકાત લઈ લઈએ અને એકાદ વિડીયોમાં અમે ક્યાંક આવી જાય તો અમે થોડાક આમ ફેમસ થઈએ રાજુભાઈ લીધે બરોબર એટલે આજે ખરેખર અમને આવીને ખૂબ આનંદ થયો તો આ છે અમારા જયભાઈ ને જીતભાઈ ને મળી આવ્યું કે શું ભાઈ મજામાં હાલા રાખે તમારે એ જાય પેટમાં દુખે કે મીઠે ગયું સીતારામ ને જય માતાજી બધાને જો અમાર ઘરે કાણા મહેમાન આવ્યા સા પાણી પીયા ને બેઠા ને અમાર બીન થાય બને બી થાય ન થાય અમાર ભાઈના વાય તો ઉતારા તો મીઠી પાછા દોરાયા ઘેર તેમ કે ઉતારે લઈએ કે જાય જે પેટમાં દુખે હે દુખતું તો કાં દુખતું તો હા ખાવામાં માપ રખાય ને એવું મામા ઘેર જાય તો માપ રહી ગયા મામા આયા આવતા રહે ઇંગ્લિશ પેટમાં દુખ મામા ઘેર કઈ મામાનું કાતું ઇંગ્લિશ પેટમાં દુખ કામ ખા કરતા હા કાલે તો કંઈક બીજું થતું હતું શરદી જેવું થતું હતું શીખવું ના મામાનું કાતું ઇંગ્લિશ પેટમાં દુખે ને છોકરાને બીજું કેવી દુખ હાલ મામાનું જરા લાગ્યું મામાના ઘરે ઉજાગે હા 3-4 દી થયા દોડશો હતો તમારે બેહોની તો ઉપાધિ કે દોવાનું છે કઈ તો કઈ અમારે તો એવું ને કે આવે કે બેન પૂછી રહે તો એ મજા કઈ ઉપાધિ નહીં કઈ કોઈ જાતની કોઈ ઉપાધિ નહીં ખાઈ પી લે ઉધર લેર ફરવાની બાકી ખોટી ઉપાધિ ના કરો આ તો ભાઈ દરિયો હે પીએ જેટલો પીવાય ને એટલે માણસ પીએ પણ મારું કહેવાનું એ છે કે તમને જેટલું મળે ને એટલું ખાઈ પી આનંદ કરો એના જેવી મજા એ કઈ છે નહીં બાકી તો ક્યાં અમારા રાજુભાઈ ધંધા થાય અમારા રાજુભાઈ કોઈ આપણી મીટર ધંધા હે એક કઈ સેકન્ડ ક્યાંય નવરો જ નથી બરોબર અને અમારી પાસે કઈ ધંધો જ નથી આમાં કામ હોય જેટલું હે ને આપણાથી કમાવાનું ઉંમર છે એટલું કમાઈ લે પછી મોજ કરી લે અમે આટલે જે બધી કરી લઈએ કામ કરવાના ટાણે કામ કરી લઈએ રખડવાના ટાણે રખડી લઈએ જેટલા ધંધા કરવાના ટાણે ધંધો કરી લઈએ મોજ કરવાનો ટાઈમ આવે તો લઈ લેવાય એવું કઈ નહીં મળે બધે ભેગું હાલે હા આપણે ભેગી તો મામે નહીં બંધ એ નુકસાન ગઈ ને કે મામે નહીં બંધ થઈ જાય એ વાત હાશે હો સાંજીઓ લગભગ મને તને જ લાગતો કે મોર નાખે કે બંધ થાય લાંબા પડે એ ન બંધ થાય છેલ્લે આજ મોટી નો ટેપ ઉપર ને રોકા ઢોર ઉપર રમી છે ટ્રેક્ટર ઉપર રમી લીધું રોગા ઢોલ ઉપર રમેલે પછી વાત પડી ને પેલાના સમયમાં
આ પહેલાના સમયમાં એવું હતું કે આપણી નાસ્તાવાળાને બોલાવતા અને ખાવાનું આપણે બનાવતા. હવે આપણે શું કરીએ, નાસી આપણે પહોંચી અને બહારથી બોલાવીને એના હાથમાં આપણે ખાઈએ. રાંધવા વાળા ઘર ના આવતા, નાસવા વાળા બહાર થી આવતા. એ વટણ આખો વિરોધ થાય. નાસવા વાળા બહાર થી આપડા ઘર ના થાય ને રાંધવા વાળા બહાર થી આવે. એમાં પાછા એવા ડિસ્કા કરે. હા ભાઈ, આ બટાણા ખાય બે રીતે ને બાટા જ ખાય અમારે. કાલે ધ્રુવ છે ને ભાઈ ની જો આ લોહી મરે ગઈ રે એ દેખાય વિડીયો જો દેખાય લોહી મરે ગઈ. તમારા સકડી ભાઈ થાવી જોઈએ ને ટપુ સેના ને આખાઈ ની. The next day. રામ રામ સીતારામ બધા દાયરા ને. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. ને આજ અમે 5 વાગ્યાના હેરાણી છે ઉઠે ને એક ઠેકાણે કાદિયામાં 5 જણા મળી આવ્યા. એને મૂક્યા ને પાછો આવ્યા મંડે ને હિમમાં ના આવ્યા 9 જણા આવ્યા, 9 છોકરા આવ્યા. 9 જણા આવ્યા, 9 છોકરા આવ્યા. એ વઢાઈ જાય તો આપડા સણા આજે કાસા છે અને 10 દિનની વાર લાગી છે. 10 દી પછી આ વઢાઈ જાય ને છે બધા ઉધડાય એટલે કઈ બહુ ઉપાધિ છે નહીં. તો આ જોવો રોજનો ત્રાસ છે હબાવ. આ રોજે બગાડ નાખ્યા દેખાય. એક માં તો કુંડી પાડી, એક આ બગાડ્યા. 2-3 ઠેકાણા રોજનો બગાડ સારો છે, પણ એવું જે હોય પેલા હસવાઈ જાય તો ઉપાધિ નહીં, નકર રોજ કઈ રવા દે છે નહીં, એવું છે. કાલે આપણે વિવાહ ને આ ખેતર વટાઈ ગયા, બે વાઈ ફોન આવે ગયો વટાઈ ગયા ને વટાઈ ગયા પછી આપણે કાલે જવાનું છે જાનમાં ગઢવાણી દીવામાં. રાત્રે જવાનું હતું જુનાગઢ, પણ હવે શું થાય હારો થાય. હવે સીતારામ ને જય માતાજી બધાની વિશે બધાની જો કે હારો જીહે જો અટાણે વાગ્યા 7 સવારના ને આજ તો હું કાલો અટાણમાં હશે કટકો બ્લોક નો ઉતારલા. હમણાં અટાણમાં નથી ઉતાર્યો કે મળો થતું હોય એટલે મારા કામમાં હોય, પછી ઝડપથી ઉતામીરી કરતા હોય ને પછી કાંક ને કાંક જવાનું હોય એટલે ઉતામીરી કામ થઈ જતું હોય. ને આજ તો અમારે આજે જવાનું તો હે જાનમાં પાસે લગ્ન છે, 2 ઠેકાણે હેતી પછી 2 ઠેકાણે એક જે હું ને બાપો બે અટાણે જોઈ બાપ દીકરા બધા હુતા ને મેં અટાણે મેં રોટલી કરી નાખી, ચા કર્યો ને સાહેબ કોઈ ઘેર નથી એટલી કરીને તું કે ન કરતા કઈ એમ કરે આપણે આજ 2 ટાણા હાજી સાંજીને હતી ના હે વ્યારાનું અટાણે મેં જાનમાં જવાનું હે બધાને વેચો બાપો સાહેબ ખાતા ને એને 2 ટાણા દૂધ ખાવાનું હોય તો પછી સાહેબ કોઈ ખાહે નહીં તે ખોટી નથી થવું અટાણે ને અટાણે જો વાતાવરણ રૂપારું હે ને હમણાં તો સાયકલ આવ્યું હે કવરા દે પૂછો કરે નથી હાવ ઢીગલા કરી દે ઓહરીમાં ને બારોબાર ને પેઢી ને બધાય જો બાપ દીકરા હુતા ઉઠે ખાહે નહીં માં કલાક વહી જાય ને મારે જે વહીદા કરવા ભેહું ધરવેલા ટાણા મહિને નાખે ને આસ્તા લીલાડો વાટવાના કાલે નેવરી નહોતી થઈ પીને તાગો થયો લીલાડો વાટવો જતા વહીદા ને તાગર ગેલો થાય કામ 2 થાય સાયકલ હમણાં તો એ કવર આવે દેખાવ મારા કરે ને તો ડબલા બધામાં તો થઈ ગયા કે ઓહરીમાં કરે તો ઓહરીમાં ગુસ્સો એવો ખાઈ જાય તો વાર લીધો તો એવો પાછો લઈને આવે ખડનો અટાણમાં જમી હીરાવ લીધું પછી ઉને ખાઈ લઈએ જે ઉઠતા જાય ખાતા જાય. અટાણમાં બધા હીરાવાને વાસે ઉઠે નહીં એટલે કાંક જવું હોય તો પેલા અટાણમાં રોટલી તો કરવાની ને કંઈ મારે વેજા બાપાને તો કરવાની જ હોય, પછી કાંક જવાનું એટલી કે ભેરીઓ અટાણમાં એણીઓ કરી નાખ્યો ને હું જે અટાણમાં આટા ફેરા કરા ને એવા લો વાહિંદા કરવા માંડા. દાદાઈ વાટ જોવાને બેઠી કે બદલાવે તો કંઈક મેળ જડે વેલેરી. દાદા
ભી તો દવા લીધી બેહે ગઈ મહીદાર લઈને જાજા એક કે દોઢ લોયું થાય કરે નાખા જે સૂર્ય ભગવાન તમારા ઝાડવાન મકાના ડાવે ને દેખાતો ને મિહિરે તા ગા હે ઉજળું તો થઈ ગયું નવાર આંબામાં તો ફાલ જ નતા આવ્યો મોટર હે જ્યાં જુનાગઢ ગઈ હતી પછી જાણ્યા પડી એક જ ઠેકાણે વારતા આવ્યો ને પરવા તો ઠાવકો ફાલ આવ્યો હતો તો અમારે એક જ લોહીમાં આવ્યો એ એક જ છે જો હું વાર નતા આવ્યો બીજા એક જ ઠેકાણે આવ્યો નગરતા પર્વત આગમ બહુ આવ્યો હતો લીલા તો ઢગલો છે હાલો તો એવું કરવા મંડાકડી જાનનું ટાણું થઈ જાય કામ કરલી હું તો લોકો કે જાનમાં જવું હોય તો ઉતામી રહ્યું તો આપણે આ જાનમાં જવું ન કંઈ કાંઈક જતા હોય તો કે કાં તારે જાનમાં ના જવું ઉતામી છે તે આજે મારે જાનમાં જવું નથી ઉતામી છે તો એમ કાલો હમણાં ને જ બનાવ્યો તો મેં બ્લોગ બનાવી નાખ રાવણામાં ફાલતા આવે ગો ઢીગલા જો રાવણા ચાલુ થઈ જાય હમણાં એને વિવાડા કરી લીધું ને તો રાવણા આવે જાય વાટને અરે આ વિવાહ કરી લીધું તો સણા કાઢવાનું ટાણું થઈ જાય હે કાઢી લીધું તો બીજા પાકે જાય હે હમણાં તો આવીને એક વાર હું વિવાહ ને એક વાર હું તમારા જીતભાઈ જો શંકર બાપા કાલે ફૂલડા ચડાવ્યા ધૂળી ચડાવ દે ફૂલી ચડાવ દે પાણી ચડાવ દે કાલે તો જો કાકીરી હબામાંથી નાખી દીધી હતી કાઢી મોટી મોટી તો હજુ ધૂળી રહી ગઈ નિરાજ મેવી દીધા ને પછી ધોવે નાખા પણ એની કામ ઘડી થઈ જાય રમતો હોય તો અન્ય પાછો મૂકે જાય નાખી દઈએ મેટાણ મેં તો શેકલાનો બેકારો થાય તો જો ટાણે વાગ્યા 3:30 ને અમે ભાગે વિવાહમાંથી જાનમાંથી ગાં તાડતા થતી જાનમાં જાઉં જાનમાં જાઉં આવ્યા હતા તી થેગા ગાન આવ્યા ને કે રસ્તો ખરાબ હતો નથી હાવ મરે રહ્યા કઈ થાકે રહ્યો બાપો કે ઝટ ઘર આવે છે ને હાલ થાય અમી પરથી તો કડીસ આવતું નહોતું ને બગહરે રફ પીધો જીતુભાઈ તો જો લુગડા ને આપડ બથે કરી દીધા ઘડીકમાં તો જય તું કર લે જો મારે લે કા ખાવાનું લીધું નહીં બગહરેથી બોખે મારા દાંત તો ભાઈ ગયા કે બોખે કે ખાવાનું લીધું બગહરેથી મને તો કડસા પરિવારની જાન ગઈ હતી કઈ બોર્ડ મારી છે ગાડીમાં હાંજી પાછું સાંજીમાં જવાનું હે તો ટાણે કડીક પોરો ખાઈને કામ કરી લઈએ વેલાનું કામ લેવો એ કામ લેવો દેખાડતા કીવાનું છે જે તો કીવાનું છે બંબુડું કામ કરવાનું હોય ગઈલાનું ફટાકિયા ફોડવાનું હોય જોવો દે ભાઈ ને દેખાડું